એ તમને બતાવી દઉં। આવી રીતે અમારું ઘા બાજરું છે, આ પાછળ જોવાય છે, પછી આમ પણ જોવાય છે, આ સિક્કા ઊભી છે અને આવી રીતના આના થડિયા છે એ બહુ જોરદાર જવે છે દોસ્તો। આ ભેંસો માટે બહુ સારું રહેશે ખાવા માટે। અને આવી રીતે એને પાણીની જરૂર પડે છે, પાણી હોય અહીંયા જોરદાર થાય છે। અને અમે થોડાક મરચાં બી નાખ્યા છે, મરચાં તમને જોવા મળશે વિડીયોની અંદર। અમે રીંગણ બી નાખ્યા છે, જો આ રીંગણ બી નાખ્યા છે અને એ નાના નાના લાગી બી ગયા છે। અહીંયા તમને લાગેલું બી જોવાશે, આ જોવા આ લાગી ગયું, જો લાગી ગયું, પેલા બી લાગેલું છે, આમાં બી લાગેલું, પેલા નાના નાના આરા પડી રહ્યા છે, હા પડી રહ્યા છે। અને ગોબીસ બી થોડી ઘણી નાખેલી પણ ખાઈ ગયા બીજી, હવે થોડીક છે। અમારી વાડી આવી રીતની, અમારી વાડી આજે વાડ કરેલી એ પડી ગઈ, લાકડા જૂના થઈ ગયા, ટામેટી હવે મોટી થઈ ગઈ, હવે લાગશે, ફૂલ આવી ગયા। અને આ અમારું પાછળનો વ્યૂ, અમારા ઘરના નજીકનો, અમારું ભેંસનું ઘાસ મૂકેલું છે પેલું અમે। હવે સીતા અને મનીષા બંને બુનો આવી ગઈ વાડીની અંદર। પાપા બ્લોક ઉતારે છે જોવા માટે, અહીંયા જોવા માટે કેવી રીતે જોવી રીતે। અમારી પાસે કેળા છે અને આ બાજરી છે, એ બહુ મોટું થઈ ગયું છે। અને હવે ન્યૂ બ્લોગમાં મળશું, લાઈક કરજો, શેર કરજો, કમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ બી કરજો। અને ન્યૂ વિડીયોમાં આપણે બીજી નવી વાતો કરશું। એના માટે જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જવાન, નમસ્કાર। આગલા વિડીયોમાં ફરી મળશું। નમસ્કાર।